નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા લોકોને હાથ પગ શૂન્ય થઈ જવા, ઝંઝનાહટ આવે તો આ બધી વસ્તુમાં તમે ખાલી 3 વસ્તુઓ તમે જ્યારે ખાવાનું ચાલુ કરી દેશો તો તમારી નસોના દુખાવા, ઝંઝનાહટ અથવા કોઈ પણ પેન તમને મટી જશે. તો હું તમને એક વસ્તુ કહું કે પેરેસિસિયાની વાત કરું, જેમાં ઘણા બધા માણસોને હોય છે પણ કોઈને ખબર જ હોતી નથી. એક એવી વસ્તુ છે જેમાં તમને શરીરમાં કીડીયું ચડતી હોય, સોય જેવું પૂછતું હોય, ઝંઝનાહટ આવતી હોય, ખાલી ચડી જવું, ઘણા બધા સિમ્ટમ જોવા મળે છે. આ સ્થિતિ તમારી આખો દિવસ નથી રહેતી. ક્યારેક ક્યારેક થાય છે, ક્યારેક તો નથી થતું. તમે લાંબા સમય સુધી જો તમે એક સ્થિતિમાં બેસી રહો છો અથવા કોઈ પણ ખુરશીમાં બેઠા રહો છો તો તમને આવું મહેસૂસ થાય છે કે પગ ખોટો પડી ગયો, અથવા શરીરમાં કંઈક દબાણ આવી ગયું, અથવા દુખાવા થવાનું ચાલુ થઈ ગયું. આપણે આજે તેના વિશે જ ડીપમાં વાત કરીશું. દબાણના લીધે તમારા જે લોહીના પ્રવાહ અને ચેતાકોષો, નર્વસ સિસ્ટમ જ્યારે શૂન્ય થઈ જાય છે તેને કહેવાય છે પેરેસ્થેસિયા. આ મિત્રો, પેરેસ્થેસિયાના મુખ્ય ઘણા બધા લક્ષણો હોઈ શકે છે અને તેને ઘર બેઠા મટાડવા માટે, ઘર બેઠા સ્વસ્થ રહેવા માટે, ઘર બેઠા તમે હંમેશા કોઈ પણ બીમારીથી બચવા માટે આજે હું તમને તમારી સમક્ષ એક વિડીયો પ્રસ્તુત કરું છું. નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. હવે પહેલી વાત કરીએ તો કે પેરેસિસ થયા ઘણા કારણો હોઈ શકે છે. આ લક્ષણો તમને ઘણી બધી ગંભીર બીમારીઓનો સંકેત પણ કહે છે. પહેલા સંકેતની વાત કરું તો કે જે લોકોને નસમાં દબાણ આવતી હોય, તેના લીધે પ્રોબ્લેમ થતી હોય. અમુક માણસો હોય છે જે લાંબા સમય સુધી બેસી રહે છે અથવા એક જ પોઝિશનમાં બેસી રહેવું, ઊભા રહેવું અથવા એક જ પોઝિશનમાં પૂરી રાત સૂતું રહેવું. તો કહેવાય છે કોઈ પણ ભાગમાં વધુ પડતું દબાણ આવે અથવા દબાણ તમારા નસોમાં આવે તો નસ હંમેશા સંકોચાઈ જાય છે. તેથી લોહીનું પરિભ્રમણ અથવા શરીરને પૂરતું ઓક્સિજન પ્રવાહ યોગ્ય રીતે કદી પણ મળતો નથી. માનો કે તમે જ્યારે પણ બેઠા હોવ અથવા પગ ઉપર પગ ચડાવીને લાંબા સમય સુધી કોમ્પ્યુટરની સામે બેઠા હોય, ટાઈપ કરતા હોય અથવા તમે બૂટ મોજા પહેરતા હોય તો પણ તમને આ સ્થિતિનો પ્રોબ્લેમ થાય છે. આવી સ્થિતિમાં તમારે શું કરવાનું છે? લાંબા સમય સુધી એકેય સ્થિતિમાં તમારે કદી પણ બેસવાનું નથી. જો તમારે બેસવાના કામ હોય તો તમે થોડીક વાર ઊભા થઈ જાઓ તો ચાલો, અથવા તમે હંમેશા ઢીલા અને લૂઝ કપડાં પહેરવાથી પણ આ વસ્તુનું સમાધાન થાય છે. કોમ્પ્યુટરમાં કામ કરતા હોય તો તમારે હંમેશા થોડી હળવી કસરત કરવાની છે. અને જો તમને ઝંઝનાહટ હોય, દુખાવો હોય અથવા પ્રોબ્લેમ વધારે પડતી હોય તો તમારે પોષક તત્વની કમી છે તેમ પણ માનવામાં આવે છે. કારણ કે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણા શરીરને 2 વસ્તુ બહુ ખાસ જોતી હોય છે: વિટામિન્સ અને મિનરલ્સ. બહુ જરૂરી છે. ખાસ કરીને જે વિટામિન કહું તો કે વિટામિન B12 આ મિત્રો અને મેગ્નેશિયમ જોવા મળે છે. એવા તમને મેગ્નેશિયમ વાળા ખોરાક કહું તેના વિશે ડીપમાં કહું જે તમારે નસો નબળી થતા બચાવશે
તમારા શરીરને ઝંઝનાહટ થતા બચાવશે અને તમને રોગ મુક્ત રાખશે. તો તમારે સૌથી પહેલા વિટામિન B12 જોશે અને મેગ્નેશિયમ જોશે. હવે આ બે વસ્તુ તમારે દૂધ, દહીં, છાશ અથવા ચીઝ, પનીર અને સોયાબીનમાં આરામથી મળી જશે. તમે તમારા આહારમાં આનો સમાવેશ 100% કરો. જો તમે શાકાહારી હો તો તમારે એક જાતનું એક ટાઈમ ટેબલ બનાવીને તમારે દૂધ, દહીં અથવા ચીઝ, પનીર જેવું ગ્રહણ કરવાનું છે. અને મેગ્નેશિયમ તમને કેમાંથી મળી જશે? તો કે પાલક, બદામ, કાજુ, મગફળી, ઘણા બધા કઠોળ ખાવ છો તેમાં પણ તમને મેગ્નેશિયમ મળી જશે. ખાસ કરીને જ્યારે આ બે તત્વો આપણા શરીરમાં હોય તો આપણને ઝંઝનાહટ, શરીરના થાક અથવા કળતર જેવું અથવા કોઈ પણ શરીરના દુખાવા નથી થતા. ઘણા બધા માણસોને ગંભીર બીમારીઓના કારણે ઝંઝનાહટ આવતી હોય તો, સૂનાપણું આવતું હોય તો, અથવા બીમારીના સંકેત પણ તેના શરીરમાં કહેતા હોય તો પણ આપણે સમજતા જ નથી. ઘણા બધા માણસોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય કારણ કે લોહી મેઇનમાં સુગંધનું પ્રમાણ વધુ નસોને નુકસાન કરી શકે છે, તેના પરિભ્રમણમાં નુકસાન કરે છે. તેવા લોકોને હંમેશા ડાયાબિટીસ ન્યુરોપની સલાહ જરૂર લેવી જોઈએ. આ સ્થિતિમાં તમારે હંમેશા કસરત કરતી રહેવી જોઈએ. બીજી વસ્તુ કહું, જે લોકોને ઝંઝનાહટ આવે છે, થાક અનુભવ થાય છે, તેને કમ્પલસરી મિત્રો કપલ ડનલ સિન્ડ્રોમ એવી સ્થિતિ કહેવામાં આવે છે, જેને મેડિકલ ભાષામાં આ સ્થિતિને ખાસ કરીને કાંડાના મળેલી મીડિયમ નર્વસ સિસ્ટમ પર દબાણ આવવું, જેના કારણે હાથમાં ટૂંકમાં ઝંઝનાહટ આવી જતી હોય. ઘણા બધા માણસોને થાઇરોઇડ પણ હોય છે. થાઇરોઇડના કારણે પણ તમને શરીરમાં સૂન પડી જવું અથવા ઝંઝનાહટ આવી અથવા કોઈ પણ શરીરમાં કાંઈ પણ સંકેત રૂપે તમને ખાલી ચડી જવી અથવા થાક ચડી જવું, તો થાઇરોઇડ પણ તમને હોઈ શકે છે. આગળની વાત કરું તો કે કિડનીની સમસ્યા હોય તો પણ તમને આ પ્રોબ્લેમ જોવા મળે છે. જો તમને આવા લક્ષણો વારંવાર તકલીફ કરતા હોય, તેમાં આ બધી વસ્તુ ખાતા હોય, લેતા હોય, છતાં પણ તમને આની રાહત ના મળતી હોય ઝંઝનાહટથી, તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. અને હું તમને આગળ વિડીયોમાં કહું કે તમારે જો નોર્મલી તમારે ઘર બેઠા ઘરેલું ઉપચાર કરીને જ શરીરના તમામ દુખાવા મટાડવા હોય તો મારા નીતિ નિયમ મુજબ જરૂર પૂરતું પાલન કરજો. તો તમારે કોઈ પણ દવા લેવાની જરૂર નથી. ઘણા બધા સરળ ઘરેલું ઉપચાર કહેવા જઈ રહ્યો છું. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. જો શરીરમાં ઝંઝનાહટ હોય, દુખાવો હોય અથવા તમને હંમેશા ક્યાંક ને ક્યાંક દુખાવો રહેતો જ હોય અથવા ખાલી ચડી જતી હોય, કીડીયું ચડતી હોય એવું લાગતું હોય, તો તમારે રોજ નીતિ નિયમનું પાલન કરવાનું છે. 30 મિનિટ તો કસરત ઓછામાં ઓછી કરવાની છે અને યોગ કરવાના છે. સ્ક્રેચિંગ કસરત કરવાની જરૂર કરવી જોઈએ, કારણ કે તેનાથી લોહીનું પરિભ્રમણ સારું સુધરે છે અને નસો મજબૂત થાય છે. આગળના નીતિ નિયમ કહું તો તમારે હળવો મસાજ પણ જરૂરી છે. સૂતા પહેલા સરસોના તેલ, બદામ તેલ, નારિયેળ તેલ
તમે લગાવો છો તો પણ હાથ પગમાં ધીમે 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 હળવા હાથે મસાજ કરો તો પણ તમને ચમત્કારી ફાયદા જોવા મળશે. તમારે ગરમ પાણીનો શેક પણ રાખી શકો છો. જો કોઈ ચોક્કસ જગ્યાએ તમને ખાલી ચડી જતી હોય અને એકને એક જગ્યા હોય તો તમે ગરમ પાણીની બોટલમાં હળવો શેક કરીને પણ લોહીનું પરિભ્રમણ વધારી શકો છો. અને જે લોકોને લોહીનો પ્રવાહ સારો સુધારવો છે તો તેને હંમેશા તજ ખાવું જોઈએ. મિત્રો, તજ જ છે, તજ લોહીનો પ્રવાહ સુધારવામાં મદદ કરે છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી તજનો પાવડર અને સાથે હળદર નાખીને પીવાથી પણ તમારું લોહીનું પરિભ્રમણ સારું અને સરસ સુધરશે. જો તમને વધારે પડતા દુખાવા હોય તો તમને પિત્ત વાયુ અથવા ગેસ પણ હોઈ શકે છે. તો મેડિકલ ભાષામાં તમારે એકવાર તો ચેકઅપ જરૂર કરાવવું જોઈએ. અને આ ઘરેલું ઉપચાર તમે કરીને પણ તમે સ્વસ્થ રહી શકો છો. મિત્રો, આ હતો પૂરો વિડિયો જે લોકોના હાથ પગમાં શૂન્ય થઈ જાય છે અથવા દુખાવા થાય છે. મિત્રો, વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.